ઉર્જા સિદ્ધિ સમારોહ. સૌરાષ્ટ્રનું મોતી જામનગર એક એવું શહેર જે તેના ઇતિહાસ, સંસ્કૃતિ અને આધુનિક વિકાસ માટે વિશ્વવિખ્યાત છે. જામનગરને છોટી કાશી તરીકે ઓળખવામાં આવે છે. અહીં બાલા હનુમાન મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે, જ્યાં સતત અખંડ રામધૂનનો ગુંજારો વિશ્વમાં એક અનોખું સ્થાન ધરાવે છે. થોડું આગળ જઈએ તો દેવભૂમિ દ્વારકા, જે શ્રી કૃષ્ણનું ધામ છે, અને દ્વારકાધીશ મંદિર અને સુદર્શન સેતુ યાત્રાળુઓને આકર્ષે છે. જામનગર માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે પણ આગેવાન છે. બ્રાસ નગર તરીકે પણ ઓળખાતું આ શહેર રિલાયન્સ અને નયારા જેવી વિશ્વ પ્રસિદ્ધ રિફાઇનરીઓથી સજ્જ છે. અહીં આયુર્વેદિક યુનિવર્સિટી અને વિશ્વ આરોગ્ય સંસ્થા WHO કેન્દ્ર પણ સ્થિત છે. આ ગૌરવમય ભૂમિ ઉપર PGVCL એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ જામનગરની વર્તુળ કચેરી પણ એક અનોખું મહત્વ ધરાવે છે. જામનગર વર્તુળ કચેરી હેઠળ બે મુખ્ય જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતના પશ્ચિમ છેડે આવેલા આ વિસ્તારમાં કુલ 375 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. વર્તુળ કચેરી જામનગર હેઠળ 6 વિભાગીય કચેરીઓ અને 39 પેટા વિભાગીય કચેરીઓ કાર્યરત છે. કુલ 40,000 કિલોમીટરથી વધુ ભારે દબાણવાળી વીજ લાઈનો અને 8,900 કિલોમીટર હળવા દબાણવાળી વીજ લાઈનો તથા 1,87,520 ટ્રાન્સફોર્મરોના વિશાળ વીજ નેટવર્ક દ્વારા 8 લાખથી વધુ વીજ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત PGVCL જામનગર વર્તુળ કચેરી હેઠળ અનેક કામો થયા છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીની મહત્વાકાંક્ષી PM સૂર્યઘર સોલાર રૂફટોપ મુફ્ત બિજલી યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 16,022 વીજ ગ્રાહકોએ લાભ લઈ અને કુલ 56.86 મેગાવોટ સોલાર ક્ષમતા સ્થાપિત કરીને પોતાનું વીજ બિલ ઓછું અથવા તો શૂન્ય કરેલ છે. PM કુસુમ સી યોજના હેઠળ ખેડૂતોને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતથી દિવસ દરમિયાન 3 ફેઝ વીજ પુરવઠો મળી રહે તે હેતુથી અત્યાર સુધીમાં કુલ 17 પ્લાન્ટ દ્વારા 50 મેગાવોટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. ભારતીય સૈન્યના એરફોર્સ, નેવી અને મિલિટરીના મથકો જામનગરમાં આવેલા છે. ભારતીય નૌસેનાના દેશની સુરક્ષાના ભાગરૂપે અગત્યના એવા જામનગર વાલસુરાના એકમને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે માટે PGVCL દ્વારા વાલસુરા ફીડરના 6.7 કિલોમીટર ભૂગર્ભ કેબલનું નવીનીકરણ કરવામાં આવેલ છે તથા મિલિટરી એરિયામાં અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી હાલ પ્રગતિમાં છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર બેટ દ્વારકાના વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે માટે PGVCL દ્વારા બેટ ફીડરની 6 કિલોમીટર બ્રિજ કેબલની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવેલ છે. સાથે સાથે DISS યોજના હેઠળ શહેરોમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયતને અડચણરૂપ
વીજ લાઈનો ફેરવવા માટેની કામગીરી કોઈ પણ જાતનો ખર્ચ વસૂલ કર્યા વગર કરી આપવામાં આવે છે. કેન્દ્ર સરકારની RDSS યોજના અંતર્ગત ગ્રાહકોને પોતાના વીજ વપરાશની પડે પડની માહિતી પોતાના મોબાઈલ થકી મળી રહે તથા પોતાના વીજ વપરાશનું નિયમન કરી શકે તે માટે સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી પ્રગતિ હેઠળ છે, જેમાં અત્યાર સુધી 36,270 વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર સ્થાપિત કરવામાં આવ્યા છે. ભારે દબાણવાળા ખુલ્લા વીજ વાયરોને સલામતી વધારવા તથા વીજ વિક્ષેપ ઘટાડવા માટે અત્યાર સુધીમાં આશરે 1800 કિલોમીટર MVCC કંડક્ટર લગાવવાની કામગીરી થઈ ગયેલ છે તથા બાકી બચેલા ફીડરોમાં પણ કામગીરી પ્રગતિ હેઠળ છે. વીજ ગ્રાહકોના ઘર પાસેથી પસાર થતી હળવા દબાણની વીજ લાઈનોને સલામત રાખવા માટે તેને પણ LTAB કેબલમાં ફેરવવાની કામગીરી થઈ રહી છે. આવનારા સમયમાં જામનગર મહાનગરપાલિકાના વિસ્તારોમાં આવેલી વીજ લાઈનોને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સેન્ટ્રલાઇઝ કંટ્રોલ રૂમથી દેખરેખ તથા નિયંત્રણ કરી શકાય એવી SCADA સિસ્ટમ શરૂ કરવામાં આવશે. જેનાથી ગ્રાહકોના વીજ વિક્ષેપમાં નોંધપાત્ર ઘટાડો થશે અને તેમને અવિરત વીજ પુરવઠો પ્રાપ્ત થશે. જામનગર, જ્યાં ઇતિહાસ, સંસ્કૃતિ, ઉદ્યોગ અને આધુનિક વિકાસ એક સાથે ફૂલે ફાલે છે, આ ગૌરવ યાત્રામાં PGVCL જામનગર વર્તુળ કચેરીની ભૂમિકા નોંધપાત્ર છે અને રહેશે. આ ગૌરવ ગાથા કલેક્ટર કચેરી જામનગર, મહાનગરપાલિકા, પોલીસ વિભાગ તથા બંને જિલ્લાઓના તમામ વિભાગોના અમૂલ્ય યોગદાન અને સંકલનથી શક્ય બનેલ છે.